ઝેનોપસ પ્રસ્તુત કરે છે અવનીન્દ્રનાથ ઠાકુર અને રાણી ચંદ લિખિત સુગના શાહ અનુદિત પુસ્તક ઘરોવા. પૂર્વ બંગાળમાં જન્મેલા શ્રીમતી રાણી ચંદ વર્ષ 1927માં કવિવર રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં આવે છે. ગુરુદેવ સાથેના તેમના પારિવારિક સંબંધોના કારણે તેઓ બની જાય છે તેમના શિષ્યા. રવિન્દ્રનાથના અંતિમ દિવસો સુધી એમની સાથે રહેલા રાણીચંદ તેમની સહજ વાતો, ચર્ચાઓ અને વિવિધ પ્રસંગોની નોંધ કરતા રહેતા. આ દરમિયાન ગુરુદેવના ભત્રીજા અને ભારતીય ચિત્ર અને શિલ્પકળામાં પાયાનું યોગદાન આપનાર અવનીન્દ્રનાથ ઠાકુર પાસેથી તેમને ઠાકુર કુટુંબની પારંપરિક અને ઐતિહાસિક વાતો જાણવા મળે છે. આવી જ વાતોનો સંચય એટલે આ પુસ્તક ઘરોવા. બંગાળમાં પેઢીઓથી જમીનદારી સાથે જોડાયેલા આ ઠાકુર પરિવારની જાહો જલાલીનું અદ્ભુત વર્ણન અવનીન્દ્રનાથના મુખે થયેલું છે. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરથી શરૂ કરીને તેમના વંશવેલામાં આવતા મહત્વના વંશજોની રૂઆબદાર જીવનશૈલી આકર્ષી જાય તેવી છે. શોખને કળાનું મૂળ માનતા અવનીન્દ્રનાથ પરિવારના અને નિકટના સ્નેહીજનોના અવનવા શોખ વિશે રસપ્રદ વાતો કરે છે, જેમાં પાન ખાવાથી લઈને ગીતો લખવા ગાવા, ચિત્રો દોરવા, શિલ્પો કંડારવા જેવા તમામ કાર્યો સામેલ છે. બંગભંગ ચળવળ, બંગાળી ભાષા માટે કોંગ્રેસ અધિવેશનોમાં કરેલા દેખાવો, નેશનલ ડ્રેસના સ્વીકારે જગાવેલી સ્વદેશી ભાવના, રવિન્દ્રનાથ અને તેમના પિતરાઈઓ દ્વારા રચાયેલા અને ગવાયેલા રાષ્ટ્રપ્રેમના બંગાળી ગીતો, આ તમામ ઘટનાઓ કલા અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત ઠાકુર કુટુંબની આદર્શ છબી રજૂ કરે છે. તો બીજી તરફ પરિવાર અને રસિકો દ્વારા ચાલતી નાટક કંપની અને ખામખેયાલી સભાઓના ગઠનની વાતોમાં કલાપ્રેમી રવિન્દ્રનાથ અને તેમના કુટુંબની રચનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણવા મળે છે. દરેક નાટકની રચના અને દરેક ગીતના લેખન પાછળના અદ્ભુત પ્રસંગોમાં તત્કાલીન બંગાળનું સામાજિક વાતાવરણ તો અનુભવી શકાય જ છે. સાથે સાથે રવિન્દ્રનાથની એક યુવાન કલાપ્રેમીથી શરૂ થયેલી સફર ગુરુદેવ બનવા સુધી કેવી રીતે વિસ્તરે છે તે પણ જોઈ શકાય છે. રવિન્દ્ર સાહિત્યના ચાહકો અને વાચકોને આ પુસ્તક ગુરુદેવ અને તેમના પરિવારનો સુપેરે પરિચય કરાવી બંગાળની ઐતિહાસિક અને કલામય સફર કરાવે છે. ઘરોવા નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.